આવતીકાલે ચૈત્ર વસાવા આવશે જેલની બહાર। આજની રાત એટલે કે ચૈત્ર વસાવા માટે છેલ્લી રાત રહેશે જેલની અંદર। આજે છે 23 તારીખ। 24 તારીખના દિવસે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે। આ હાઈકોર્ટની અંદર સુનાવણીને લઈને હાલ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે। આદિવાસી સમાજના લોકોની માંગણી દેખાઈ રહી છે કે ભાઈ આવતીકાલે તો ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જ જોઈએ। આદિવાસી સમાજના લોકો આજે ચૈત્ર વસાવાની જેલમાંથી બહાર આવવા માટેની મિત્રો કીધું તૈયારીઓ ચાલુ કરી દીધી છે। જ્યાં મિત્રો ચૈત્રભાઈ વસાવાને ફૂલ હારથી ડીજે થી અમારે સ્વાગત કરવાનું છે। ચૈત્ર વસાવા ઘણા ટાઈમ પછી જેલમાંથી બહાર આવે છે। હવે શું થશે કાલ મિત્રો જે પણ થશે કાલના સમાચાર મિત્રો લાઈવ અપડેટ જાણવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે લાઈવ કાલના પલ્લે પલ્લે અપડેટો તમારો ભાઈ તમારા સમક્ષ પહોંચાડવાનો છે, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। પરંતુ 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે। આ સુનાવણીને લઈને આદિવાસી સમાજના લોકોની નજર છે ગુજરાત હાઈકોર્ટ ઉપર। આપણા બધા લોકોની નજર છે કે ભાઈ ચૈત્ર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે જામીન મળવા જોઈએ અને આઈ થિંક મને લાગે છે કે ચૈત્ર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવી જવા જોઈએ, કારણ કે આદિવાસી સમાજના લોકોની જે માંગણી છે કે ભાઈ અમારા ચૈત્ર વસાવાને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર કાઢો, અમારા ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ। કારણ કે તમે વિચાર કરો, આદિવાસી સમાજના લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે ચૈત્ર વસાવાને જામીન ક્યારે મળે, ચૈત્ર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે। જે આ મિત્રો તમને બધા લોકોને શું લાગે છે, શું આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે? મને તો લાગે છે કે કાલે ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ અને આઈ થિંક મળશે એવું લાગી રહ્યું છે। પરંતુ કંઈ પણ ન કહેવાય શકે, કારણ કે આની પહેલા પણ તારીખો ઉપર તારીખ પડી છે। જો કાલે પણ તારીખ ઉપર તારીખ પડી જશે તો આદિવાસી સમાજના લોકો ગુસ્સે થશે કે આટલા દિવસ તમે રાહ જોવરાવીને બેઠા અમને, કે આદિવાસી સમાજના લોકો માટે ખુશીના સમાચાર 24 તારીખના દિવસે મળે, ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે અને 24 તારીખે જ નહીં છૂટે તો આદિવાસી સમાજના લોકોનું દિલ તૂટી જશે। તમારા બધા લોકોનું શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી જાય બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।